નમસ્કાર દર્શક મિત્રો, નવલ ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી નસવાડી ખાતે કરવામાં આવી। કરોજી કંપનીના ગ્રાઉન્ડમાં બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ અંતર્ગત આ મુખ્ય ઉજવણી નસવાડી ખાતે કરવામાં આવી હતી, જેમાં ભાજપના નેતાઓ અને તાલુકા વહીવટીતંત્ર દ્વારા રથને આવકાર્યો હતો। જનજાતિ ગૌરવ રથયાત્રાનું આયોજનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। નસવાડી સ્ટેશન વિસ્તારના કડુજી કંપની ગ્રાઉન્ડમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નસવાડી ખાતે રાજ્ય સરકાર આદિજાતિ વિકાસ અન્ન નાગરિક પુરવઠા મંત્રી પીરસિંહ બરડા અને રાજ્યના બીજા મંત્રી રમેશ કટારા, કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલનની ઉપસ્થિતિમાં આ ગૌરવ રથયાત્રાનું સ્વાગત કરાયું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અભયસિંહ તડવી યાત્રાના સ્વાગત માટે ટીમલીના તાલે ઝૂમ્યા હતા। કાર્યક્રમના અંતે સૌએ ભગવાન બિરસા મુંડાના આદર્શોને અનુસરીને જનજાતિ સમાજના વિકાસ અને એકતાને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સંસદ સભ્ય જસુભાઈ રાઠવા, બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી, તાલુકા મહામંત્રી રાજુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી તથા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। નસવાડીથી ધર્મેશ ભીલનો